હાય હેલો ફ્રેન્ડ્સ, બધાને જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે ભાવનાસ કિચનમાં. આજે આપણે બનાવીશું ચીઝ બ્રેડ રોલ્સ. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. અહીંયા થોડાક મસાલા લીધા છે: આખા ધાણા, જીરું, મરી, વરિયાળી અને મીઠા લીમડાના પાન. તો બધા જ મસાલાને ડ્રાય રોસ્ટ કરવાનું છે. 2 થી 3 લવિંગ નાખ્યા છે મેં, અને ફ્લેમને લો ટુ મીડિયમ રાખવાની છે. લગભગ 5 મિનિટમાં મસાલા સરસથી શેકાઈ જશે અને એમાંથી સરસ માંથી ખુશ્બુ આવે ત્યાં તક એને શેકવાનું છે. આવી રીતે મીઠા લીમડાના પાન થોડાક કડક થઈ જશે. હવે એમાં 2 થી 3 ચમચી હું નાખું છું સિંગદાણા. સિંગદાણા મેં પહેલાંથી શેકી લીધા હતા, તો હવે એને જસ્ટ ખાલી મિક્સ કરી દઈશ એમાં, અને આ મસાલાને ઠંડુ કરવા માટે એક પ્લેટમાં કાઢી લઈશ. તો અહીંયા મસાલા મેં પ્લેટમાં કાઢી લીધા છે. હવે મસાલા ઠંડા થાય એના પછી એને ગ્રાઇન્ડ કરી લઈશું. તો અધકચરું ગ્રાઇન્ડ કરવાનું છે, એમાં પાણી એડ નથી કરવાનું. થોડાક લીલા મરચાં નાખું છું, 1 ઇંચ આદુનો ટુકડો અને થોડાક લીલા ધાણા. તો હવે પાણી નાખ્યા વગર એને ગ્રાઇન્ડ કરી લઈશું. તો આવી રીતે અધકચરું મેં એને ગ્રાઇન્ડ કર્યું છે. અહીંયા મેં બાફેલા બટેકા લીધા છે. તો 5 થી 6 મીડિયમ સાઇઝના બટેકા છે. અહીંયા જે મેં મસાલો ગ્રાઇન્ડ કર્યો હતો એને આપણે શેકી લઈશું. તો 2 થી 3 ચમચી મેં ઓઇલ નાખ્યું છે પેનમાં, અને ઓઇલ ગરમ થાય એટલે નાખ્યું છે એમાં જીરું. ફ્લેમને લો રાખી છે અને બધો જ મસાલો પેનમાં નાખીને એને શેકી લઈશ. તો તમે અહીંયા જોઈ શકો છો કે મસાલો એકદમ સરસથી શેકાઈ ગયો છે અને ડ્રાય થઈ ગયો છે. ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો મારા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, એનાથી મારા બધા નવા વિડીયોના નોટિફિકેશન્સ તમને મળતા રહેશે. હવે બધો જ મસાલો બટેકામાં એડ કરી દઈશ. એક ચમચી મીઠું નાખું છું અને ચપટી હળદર નાખી છે એમાં. આવી રીતે મિક્સ કરવાનું છે. ફ્રેન્ડ્સ, બ્રેડ રોલ્સ તો બધા લોકો ઘણા અલગ અલગ તરીકાથી બનાવતા હોય છે, પણ આ બ્રેડ રોલનો ટેસ્ટ એકદમ અલગ જ લાગે છે. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અડધો લીંબુનો રસ એડ કરશું એમાં. હવે મિક્સ કરી લઈશું એને. હમણાં વેકેશનનો ટાઈમ છે, તો છોકરાઓને ઘણીવાર ભૂખ લાગતી હોય છે અને વારે વારે એ લોકો કાંઈ ને કંઈ ખાવા માંગતા હોય છે. તો તમે આ રેસીપી છોકરાઓને બનાવીને ખવડાવી શકો છો. છોકરાઓને તો ભાવશે, મોટા લોકોને બી બહુ જ ભાવશે. થોડુંક આમચૂર પાવડર નાખ્યું છે અને લાલ મરચું પાવડર નાખ્યું છે. સરસથી મિક્સ કરી લઈશું. મને થોડોક આમાં મસાલો ઓછો લાગતો હતો એટલે મેં એડ કર્યું છે એને. તમે પોતાના ટેસ્ટના પ્રમાણે બધા મસાલા એડ કરી શકો છો એમાં. સ્પાઇસી ખાવું હોય તો થોડુંક મરચું તમે, લાલ મરચું યા લીલું મરચું તમે એમાં નાખી શકો છો. હવે આવી રીતે નાના નાના બોલ્સ બનાવવાના છે એના. તો અહીંયા બોલ્સ બનીને રેડી થઈ ગયા છે. હવે થોડાક બોલ્સમાં હું ચીઝ એડ કરું છું અને થોડાક ચીઝ વગરના બોલ્સ બનાવું છું. તો આવી રીતે ચીઝ ક્યુબ લીધું છે મેં, અમૂલ ચીઝ ક્યુબ છે આ વાળું. એના આવી રીતે 4 પીસીસ હું કટ કરી લઈશ. તો 4 પીસીસ થઈ ગયા છે. હવે જે મસાલો બનાવ્યો તો એને આવી રીતે વચમાં સ્પેસ બનાવવાની છે અને ચીઝનું ક્યુબ એમાં એડ કરવાનું છે અને ફરીથી સરસ આવી રીતે રાઉન્ડ શેપ એને દઈ દેવાનું છે. તો આ બ્રેડ રોલ બનાવવા બહુ જ ઇઝી છે ફ્રેન્ડ્સ. એકવાર તમે બનાવશો ને તો તમે વારે વારે બનાવશો. આનો ટેસ્ટ બહુ જ સારો લાગતો હોય છે અને છોકરાઓને તો બહુ જ ભાવશે. એક બાઉલમાં હું થોડુંક પાણી એડ કરું છું. એને હમણાં આપણે સાઈડમાં રાખી દઈશું. અને અહીંયા મેં બ્રેડ લીધી છે. તો તમે વ્હાઈટ બ્રેડ અથવા તો બ્રાઉન બ્રેડ કોઈ પણ લઈ શકો છો. હવે એની ચારેકોરથી કિનારી આવી રીતે હું કાઢી લઈશ.
તો કિનારી કાઢવી બહુ જ જરૂરી છે, અને સ્કીપ ના કરજો ફ્રેન્ડ્સ, નકા બ્રેડ રોલ્સ જ્યારે આપણે બનાવશું ને તો એનું રાઉન્ડ શેપ સરસથી નહીં આવે, કેમ કે કિનારી આની થોડીક જાડી હોય છે, એટલે રાઉન્ડ શેપ સરસથી એનો વળતો નથી. તો આવી રીતે કિનારી એની કાઢી લેવાની છે. હવે જે બાઉલમાં પાણી લીધું હતું એમાં 2 થી 3 ચમચી હું થોડુંક દૂધ એડ કરું છું. એટલે દૂધ એડ કરવાથી થોડાક રોલ્સ જે છે આપણા સરસથી એકદમ સોફ્ટ બનતા હોય છે. તો આવી રીતે એમાં ડીપ કરીને અને આવી રીતે પ્રેસ કરીને પૂરું પાણી એમાં સરસથી નીકાળી દેવાનું છે બ્રેડમાંથી. અને હવે જે આપણે બટેકાનો મસાલો બનાવ્યો તો બોલ્સ બનાવ્યા હતા અને આવી રીતે સરસથી એમાં રાખીને આવી રીતે રાઉન્ડ શેપ દઈ દેવાનું છે. તો આવી રીતે રાઉન્ડ એને શેપ દેવાનો છે. ઓઇલને મેં પહેલાં ગરમ કરવા મૂકી દીધું છે. લો ટુ મીડિયમ ફ્લેમમાં આને ફ્રાય કરવાનું છે. તો જ્યાં જ્યાં તમને દેખાતું કે મસાલો દેખાય છે એમાં આવી રીતે આંગળીથી પ્રેસ કરીને એને રાઉન્ડ શેપ દઈ દેવાનો છે. હવે ફ્રાય કરી લઈશું એને. તો એકદમ લો ફ્લેમમાં ફ્રાય કરવાનું છે. તો ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે આપણું, અને કાઢી લેવાનું છે એને બ્રેડ રોલને. તો આવી રીતે મેં બ્રેડ રોલ્સ બધા રેડી કરી લીધા છે. એક બ્રેડ રોલ તમને હું તોડીને દેખાડું છું કે કેવું લાગે છે. તો સરસ મજાનું ટેસ્ટી બ્રેડ રોલ્સ આપણા બનીને રેડી છે. ફરીથી મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.